હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીવાર મારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી વ્લોગમાં. ને આપણે ઘણા સમય પછી પાછા મળ્યા છે કે નહીં? હા, ઘણા સમય પછી આપણે મળ્યા છે ને પાછા આપણે જવાનું છે રાંદલવાન મેળે. તો આપણે અત્યારે નીકળવાનું છે, તો ચાલો માટે આપણે નીકળીએ રાંદલમાના મેળે. ને રાંદલમાનો મેળો આમ કહેવાય ને તો ખૂબ ભવ્ય લોકો હોય ને, આમ મેળામાં જવાનું તો ફૂલ પબ્લિક હોય છે. ને આ 5 રવિવાર સુધી હોય છે ને આપણે એના બનશે ને તો ઘણા ભાગ બનાવીશું, 5 ભાગ બનશે તો બનાવીશું. તો ચાલો આપણે જઈએ રાંદલમાને મેળે આમળા. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આમળાની નજીક. આવેલું છે કે રાકાસરમાં રાંદલમાં પિથલપલ્લી આવો તો આમ 4 કિલોમીટર જેવું થાય છે, અને આ બાજુથી તળાજાથી આવો તો 10 કિલોમીટર જેવું થાય છે. કે અહીંયા આમ આવો જાઓ ને તો 5 રવિવાર સુધીનો મેળો હોય છે ને ખૂબ આમ ભવ્ય છે. આ બહુનો તમે સીન જોઈ જુઓ, આ પ્રકારનું બધું આયોજન છે. તો અહીંથી સાગરભાઈ કીધું એમ કે આમ પિથલપલ્લી 4 કિલોમીટર થાય ને આમ તળાદલી તમને કીધું છે પીછે બ્લોગમાં કર્યું. અને આપણે આ બધી દુકાનો છે ને બધું જોવાનું જ છે, બરોબર? તમે તો ચાલો મિત્રો આપણે દેખાડીએ. મિત્રો આપણે પહોંચી જશે રાકાસરના રાંદલમાં. તો આ છે એમનું પાછળ મંદિર, તો તેમના જઈ આપણે દર્શન કરીએ. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. મસાબાબુ આ રાંદલમાંના આ રાકાસરના રાંદલ કહેવાય. આમ ખંડેરા આમળા બેની વચ્ચે આવેલ. હા, 770 80 વર્ષ થવા આવ્યા. 880 વર્ષ. હા, આ સંયમ માતાજી પ્રગટ કેલા છે. પેલા અહીંયા રાકાસર નામનું એક તળાવ હતું. હા, છે તે આ તળાવ. એમાં બાવળ થઈ ગયા, અત્યારે છે એમાંથી સ્વયંભૂત પ્રગટ થયા. હા, માતાજી. અને આને કંઈક પહેલા એનો ઇતિહાસ એવો છે કે મુસલમાનમાં જે ભાવનગર દરબાર આપણે બાઈરાજ બાવા સ્થાપિત વાળા મંદિર બનાવ્યું પહેલા બાઈરાજ બા વાળા હતા, તળાજાના રાજકુંવરી બન્યા હતા. તે એના રાજા એને જીવન ઉદ્ધાર કરેલો હોય. અને અહીંયા એવું કહે છે કે જે મુસલમાન છે તેના પણ ભુવા રાંદલમાંના ભુવા છે. હા, તેના વિશે વાત કરો. હા, મુંબઈમાં છે. હા, એની વિશે વાત કરો તમે. એને આ માતાજી એને પૂંજાય છે. ભાવનગર દરબાર હતા, એ રાંદલ તેડવા આવતા, એને માનતા કરેલ. પછી તો અહીંયા બધો વરણ આવે, 18 વરણ. મુસલમાનનું 18 વરણ આવે. જેની માતાજીની તમારી શ્રદ્ધા ભલું માનો. અને મા મહિનાના કાકા 5 રવિવાર. હા, 5 રવિવાર આવે, 4 રવિવાર આવે, મેળા ભરાય, બધું માણસો આવે ચાઈ અનેક ઇલાકાનું. પછી રાંદલમાં તેડાય, ખીર રોટલી થાય, જેવી તમારી માનતા. કોઈ અપંગ હોય, કોઈ બાળ બસુ ન હોય, કોટ હોય, તો એ પણ હાલના ઈચ્છતા અત્યારે બોલો. મિત્રો આપણે રાકાસરના રાંદલમાના દર્શન કર્યા ને એના ઇતિહાસ વિશે પણ થોડીક વાત કરી કે અહીંયા પેલા રાકાસર નામનું એક તળાવ
અહીંયા રાંદલમાં સ્વયંભૂ પ્રગટ થયા એટલે એને રાકાસરના રાંદલમાં કહેવાય ને અહીંયા આમ ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન છે કે નિજિગ્નેશભાઈ? આ ફૂલ આયોજન છે અને આ રાંદલમાં પ્રગટ થયા આ તળાવ હતું રાકાસનનું તળાવ એમ કહેવાતું પછી નાથી રાંદલમાંનું નામ પડે ને અને ખૂબ જૂનો ઇતિહાસ છે. આમાં ગણો તો અને આ- 700 થી 800 વર્ષ જૂનો ઇતિહાસ છે આ. અને ખૂબ આમ જૂનો ઇતિહાસ ગણાય શકાય અને આમ વરોવરે આમ મેળા પણ ખૂબ કોક વાર 4 આવે ને કોક વાર 3 આવે ને કોક વાર 5 આવે અને એમ મેળા ખૂબ પ્રમાણ માણસ હોય અને આમ મસ્ત ભવ્યથી સ્વાગત માણસો બધા આવે છે અને મેળો પણ ધામધૂમથી ઉજવાય છે. તો ચાલો આપણે મેળાનો આનંદ મેળાના આનંદ માણીએ. મિત્રો તમે નિહાળી રહ્યા છો કે જો નાના બાળકો માટેના નાના નાના રમકડાઓ નાના નાના ઢીંગલાઓ પણ અનેક પ્રકારના છે. આમાં જોઈ શકો છો મિત્રો નાના નાના બાળકોના બધા ગમે ઈ રમકડા છે મોટરો છે રેલગાડી છે જીસીબી છે બધા નાના નાના મોટા રમકડા. મિત્રો શોભે એવા નાના નાના ગુલદસ્તાઓ પણ છે કે તમે ઘરમાં લગાડીને આમ ઘરનો શોભા વધારી શકો છો. અહીંયા અનેક પ્રકારના ગુલદસ્તા છે, તમે જોઈ જુઓ, તમે નિહાળી રહ્યા છો. મિત્રો માતાઓ અને બહેનો માટે અનેક પ્રકારના અનેક રંગની અનેક ડિઝાઇનની અને અલગ કલરની સાડીઓ પણ છે, તમે જોઈ જુઓ. અનેક પ્રકારની ઘણી બધી સાડીઓની શોપ પણ છે. તો મિત્રો બહેનો માટેના પર્સ પણ છે, તમે જોઈ જુઓ. અનેક પ્રકારના ઘણા બધા પર્સો પણ છે બહેનો માટે શોભા વધારે એવા. મિત્રો આવડા નાના બાળકો માટે છે આવડા અને આ બાજુ પણ છે આ બાજુ રેલગાડી છે એ યુઝ છે પણ અને જો છો મિત્રો આવડે આવી મોટર છે એ નાના બાળકો માટે છે. આ જોઈ શકો છો મિત્રો નાના બાળકો માટે ફૂટબોલ રમવા માટેની પણ વસ્તુ છે આવડ્યા. જોઈ શકો છો મિત્રો આવડા નાના બાળકો માટે કૂદકા મારવાનું ને ખેલવાનું મસ્તનું બનાવેલું છે, તો જોઈ શકો છો મિત્રો તમે. જોઈ શકો છો મિત્રો આવડા મોટા બાળકો માટે ને મોટા વડીલો માટે આવડા ખુરશી વાળું મસ્ત અંદર ગોઠવેલું છે, તો મિત્રો જોઈ શકો છો તમે મિત્રો. અને કેમ મજા આવે, 4 ખુરશી હોય અને એમાં બધાને બેવાનું બબ્બેનો બાળકો માટેને આ સરખો એવો છે કે જેમાં હાથી ઘોડાના અનેક પ્રકારના નાના નાના ઊંટ ને હરણ ને બધા નાના નાના છે ને એની ઉપર બાળકોને બેહાડીને આમ આનંદ કરાવવામાં આવે છે.
બાજુમાં જ તે મંદિર આવેલું છે સૂર્ય ભગવાનનું. તો આપણે ચાલો મિત્રો આપણે આખું મંદિરનું નિહાળશું, આપણે જોશું. બરાબર, હાલો. આપણા ઘણા બધા મિત્રો યુટ્યુબર છે. આ ભાઈની પણ ચેનલ છે. તમારી ચેનલનું નામ શું છે? ખુશાલી સુપર બ્લોગ્સ. ને આ ભાઈની પણ ચેનલ છે રોકેટ ગુજુ બ્લોગ. ને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તો તેમને પણ ખૂબ સરસ મજાના બ્લોગ બનાવે છે. તો તેમને જઈને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો જય શ્રી રામ, જય રાંદલમાં. ઓ રાંદલ માતા કી જય.